સ્ટડી ચેનલ વિદ્યાર્થી મિત્રો વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે। જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હવે આજે આપણે ધોરણ 12 કોમર્સ માટે આંકડાશાસ્ત્રનો વિષય શીખવવાનો છે અને આ આંકડાશાસ્ત્રનો ચેપ્ટર પહેલું સૂચકાંકની ઇન્ટ્રોડક્શન તમને ગઈકાલના વિડીયોમાં આપેલી હતી। ન જોયું હોય તો ગઈકાલનો વિડીયો જોઈ લેજો। હવે આ સૂચકાંકને કઈ રીતે શીખાય છે તો એની હું તમને બધી પદ્ધતિ સમજાવીશ। તો બધા તૈયાર થઈ જાઓ અને આપણે શરૂ કરીએ આંકડાશાસ્ત્ર ધોરણ 12 ચેપ્ટર પહેલું સૂચકાંક। હવે જો રીત પહેલી છે અચલ આધારની રીતે સૂચકાંક, બરાબર। અચલ આધારની રીતે સૂચકાંક। હવે હું તમને દરેક પેલા અલગ અલગ રીતે શીખવો। ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય 1.1 નથી લેતા, એક્સરસાઇઝ 1.1 પછી લઈએ। પેલા અચલ આધારે કેમ સૂચકાંક શોધાય, પરંપરિત આધારે કઈ રીતે શોધાય અને સરાસરીની રીતે કઈ રીતે શોધાય, એ ત્રણેય રીત હું અલગ અલગ તમને સમજાવું, જેથી કરીને તમારા માઇન્ડમાં બધી રીતો બેસે, બરાબર। ડાયરેક્ટ આપણે એક્સરસાઇઝ કરતા નથી। ખ્યાલ આવી ગયો? ક્લિયર? હવે આપણે સમજીએ પહેલી રીત। જો ઉદાહરણ પહેલું છે તમારે ટેક્સ્ટ બુકનું, એ હું સમજાવું થોડું કે ઘઉંના જથ્થાબંધ ભાવ માટે 2005 ને આધાર વર્ષ ગણી સૂચકાંક શોધો। હવે સૂચકાંકની અંદર વર્ષ એટલે કે સાલ આપેલી હોય અને ભાવ, દરેક સાલનો ભાવ આપેલો છે। આ ક્વિન્ટલ દીઠ ભાવ છે। 2005, 2006, 7, 8, 9, 10 આટલી સાલ। હવે આ રીતે રકમ આપે તમને અને તમને એવું કહે કે અચલ આધારની રીતે સૂચકાંક શોધો। તો તમારે વર્ષનું એક ખાનું કરવાનું, જે રકમના બે ખાના છે ને એવા બે ખાના કરવાના પહેલા, જેમાં પહેલા ખાનામાં વર્ષ અને બીજા ખાનામાં ભાવ, અને આ જે ત્રીજું ખાનું જે છે એ સૂચકાંક। હવે અચલ આધારની રીતે સૂચકાંક કીધો હોય તો આ સૂત્ર છે અચલ આધારના સૂચકાંકનું કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ। આધાર વર્ષ કયું રાખવાનું કીધું છે આપણને? આધાર વર્ષ 2005 રાખવાનું કીધું છે। ક્લિયર? આ વાત સ્પષ્ટ થઈ ગઈ બધાને? હવે ખાસ તમે સમજો કઈ રીતે સૂચકાંક શોધીએ છીએ આપણે। જુઓ, સૌથી પહેલા તમારે આમાં આ બે ખાના ફટાફટ લખી નાખવાના, જે રકમ આપ્યા છે તે। જો 2005, 2006, 2007, 2008, 2009 અને 2010 આ રીતે। અને આ બધાના ભાવ લખી નાખીએ। 1650, 1690, 1730, 1750, 1810 અને 1850 આ રીતે। હવે સૂચકાંક આપણે શોધવાનો શરૂ કરીએ। જો શું કરવાનું છે ધ્યાન આપો। જુઓ, સૂચકાંક I બરાબર ચાલુ વર્ષનો ભાવ। જો આ પહેલા ખાના માટે 2005 નું વર્ષ છે, એટલે કે જે ખાનાની વાત આવતી હોય, જે સાલની વાત આવતી હોય એ ચાલુ વર્ષ કહેવાય। તો પહેલા ખાના માટે ચાલુ વર્ષ આપણું 2005 છે, એનો ભાવ છે 1650। કઈ હું લખું, જો 1650, બરાબર। અહીંયા સમજો ચાલુ વર્ષનો ભાવ, તો આ ચાલુ વર્ષનો ભાવ। હવે છેદમાં આધાર વર્ષનો ભાવ। આધાર વર્ષ આપણે 2005 જ કીધેલું છે, તો 2005 નો ભાવ પણ આ જ છે, તો એને લખશો 1650 ગુણ્યા 100, બરાબર। પછી આપણે ગણતરી કરી લઈએ। હવે બીજા ખાના માટે આપણે લેવું છે, જો સૂત્ર ચાલુ વર્ષનો ભાવ। ચાલુ વર્ષ અત્યારે આપણે 2006 ચાલે છે, તો ચાલુ વર્ષનો ભાવ થાય છે 1690
છેદમાં આધાર વર્ષનો ભાવ, આમાં આધાર એક સરખો રહેશે. આધાર વર્ષ 2005 છે એટલે બધાના છેદમાં 2005 નો આધાર વર્ષનો ભાવ 1650 જ આવશે ગુણ્યા 100. બરાબર. એટલે આવી રીતે જે આપણું વર્ષ ચાલતું હોય એ ચાલુ વર્ષ કહેવાય અને બધાના છેદમાં એક જ સરખો આધાર વર્ષ આવશે. સમજાઈ ગયું બધાને? બરાબર. તો હવે ત્રીજા ખાના માટે ચાલુ વર્ષનો ભાવ થાય છે 1730 અને આધાર વર્ષનો ભાવ 1650. આધાર વર્ષ બદલાય છે ને એક જ સરખો રહેશે એટલે ત્યાં રીતનું નામ છે અચલ આધારની રીત. એટલે કે આધાર વર્ષ બદલાતો નથી, છેદ બદલાતા નથી. ચાલુ વર્ષ 1750, આધાર વર્ષ 1650 ગુણ્યા 100 પછી 1810 છેદ એક સરખો 1650 ગુણ્યા 100 1850 છેદ એક સરખો 1650 ગુણ્યા 100. હવે ગણતરી કરીએ એલસીટી. જો આમાં તો બે સરખું છે એટલે પેલો સૂચકાંક 100 આવી જશે. હવે બીજામાં આપણે ગણતરી કરીએ તો જો 190 ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર આવશે 102.42. 102.42 પછી 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર 104.85 કરી નાખશું. 104.85 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર 106.06 106.06 પછી 1810 ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર 109.69 એટલે 70 કરી નાખશું. 109.70 અને છેલ્લો 1850 એલસીમાં 1850 ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર 112.12. તો આ રીતે અચલ આધારની રીતે આપણે સૂચકાંક ગોતી શકીએ છીએ. હવે બીજી રીત તમને હું શીખવાડું છું, ધ્યાન આપો. હવે જો સૂચકાંક શોધવાની બીજી રીત, આપણે પહેલી રીત શીખ્યા અચલ આધાર સૂચકાંક કે જેમાં આધાર વર્ષ છેદમાં એક જ સરખું રહેતું હતું. હવે બીજી રીત જે છે પરંપરિત આધાર સૂચકાંક. જો પરંપરિત આધાર સૂચકાંક એને કઈ રીતે શોધાય છે એ હું તમને સમજાવું. તો ઉદાહરણ ચોથું આ રીતે છે પરંપરિત આધારે પાઠ્યપુસ્તકનો. શેરના બંધ ભાવની માહિતી આપવામાં આવી છે, સૂચકાંક શોધો એટલે કે પરંપરિત આધારે સૂચકાંક શોધો. મહિના અને ભાવ આપેલા છે. હવે આ બધી વસ્તુને આપણે પહેલા બે ખાનામાં લખી લઈએ. તો જો ધ્યાન આપજો. પહેલા અહીંયા ટાઇટલ લખી નાખીએ. જો ટાઇટલ લખીએ કે અહીંયા મહિના, પછી અહીંયા ભાવ રૂપિયા,
પછી અહીંયા સૂત્ર લખીએ સૂચકાંક. હવે પરંપરિત આધારે શોધવાનો છે. તો પરંપરિતનું સૂત્ર આ રીતે થાય: ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ અને ગુણ્યા 100. આ રીતે. હવે પેલા બે ખાના હોય ને એ તમારે ફટાફટ લખી નાખવાના. કોઈ પણ રીત આવે એટલે રકમના જે બે ખાના છે એને ઝડપથી કોષ્ટકમાં લખી નાખવાના. તો મહિનાના નામ છે જાન્યુઆરી. જાન્યુઆરીમાં છે 22 રૂપિયા ભાવ. પછી માર્ચ, બે મહિનાના ભાવ આપેલા છે. માર્ચમાં 21.20. મે મહિનામાં 22. જુલાઈ મહિનો, જુલાઈમાં છે 23. સપ્ટેમ્બરમાં 24.70. નવેમ્બર તેમાં 2600 રૂપિયા. આ શેરના ભાવ આપેલા છે. હવે સૂચકાંક શોધવાના છે. રીત છે પરંપરિત આધારે. તો શું કરવાનું કે પહેલું વર્ષ હોય ને તેમાં કોઈ અગાઉનું વર્ષ હોય નહીં, બરાબર. એટલે પરંપરિત આધારની રીત આવે ને ગમે ત્યારે પરંપરિત આધારે સૂચકાંક શોધવાના આવે. પહેલા વર્ષમાં 100 મૂકી દેવાનો સૂચકાંક. તો પહેલા વર્ષનો સૂચકાંક 100 થશે. હવે બીજા વર્ષથી શોધવાનું. તો જો સૂત્ર ચાલુ વર્ષનો ભાવ. ચાલુ વર્ષનો ભાવ છે 21.20. અને લખો 21.20 છેદમાં અગાઉના વર્ષનો ભાવ, એટલે કે આની અગાઉ હતા 22, તો છેદમાં 22 ગુણ્યા 100. હવે ગણતરી કરી લઈએ. તો ચાલુ વર્ષમાં 22, અગાઉનું વર્ષમાં 21.20. એની અગાઉનું લેવાનું ઉપલું 21.20 ગુણ્યા 100. પછી ચાલુ વર્ષ 23, એની અગાઉ એટલે 22 ગુણ્યા 100. ચાલુ વર્ષ 24.70, એની અગાઉનો 23 ગુણ્યા 100. ચાલુ વર્ષ 26, એની અગાઉનો વર્ષ 24.70 ગુણ્યા 100. હવે બધી ગણતરી આ રીતે મૂકી દેવાનો. કેલ્સી લઈ અને બધી ગણતરી કરી લઈએ એટલે દાખલો પૂરો. હવે જુઓ, પહેલામાં 21.20 ભાગ્યા 22 ગુણ્યા 100 આવશે 96.36. તો 96.36 પછી 22 ભાગ્યા 21.20 ગુણ્યા 100 બરાબર આવશે 103.77. 103.77. પછી 23 ભાગ્યા 22 ગુણ્યા 100. કેલ્સી ક્યારેક મૂકી દે છે. 23 ભાગ્યા 22 ગુણ્યા 100 આવશે 104.54. તો 104.55 કરશું. 104.55
4.55 પછી છે 24.70 24.70 ભાગ્યા 23 ગુણ્યા 100 બરાબર 107.39 એટલે કે 107.39 પછી 26 ભાગ્યા 24.70 ગુણ્યા 100 105.26 એટલે 105.26 તો આ થઈ પરંપરિત આધારની રીત આ રીતે છેદ બદલાય કરે અને આ રીતે આપણે પરંપરિત આધાર સૂચકાંક શોધી શકીએ તો હવે આપણે રીત ત્રીજી લઈએ હવે આપણે બે રીત જોઈ બરાબર એક અચલ આધાર સૂચકાંક એમાં છેદમાં એક જ સરખો આધાર રાખવામાં આવતો હતો બીજી રીતે આપણે પરંપરિત આધારની જોઈ પરંપરિત આધારની અંદર છેદ બદલાય કરતો હતો છેદની અંદર અગાઉનું વર્ષ આપણે લેતું જવું પડતું હતું એટલે એ પરંપરિત આધારની રીત હતી અને હવે આ ત્રીજી રીત સરેરાશની રીતે સૂચકાંક હવે સરેરાશની રીતે સૂચકાંક કેવી રીતે શોધે બરાબર તો જો વર્ષ આપણે આપે એ રકમ જ છે કે કેટલા વર્ષની સરેરાશ શોધવાની છે 2 વર્ષની શોધવાની છે કે 3 વર્ષની શોધવાની છે એ સરેરાશ શોધવાની આપને આપે સૌથી પહેલા આપણે આ રકમ અહીંયા લખી લઈએ જે આંકડા છે તે જો 2008 2009 2010 2011 2012 2013 હવે આ એના ઉત્પાદન ટનમાં 186 196 202 214 220 અને 216 આ ઉત્પાદન હવે કઈ રીતે ગણવાનું છે જો આ સરેરાશની રીત જે છે એમાં સૌથી પહેલા આપણને કીધેલું છે કે 2009 2010 અને 2011 આ 3 વર્ષની સરેરાશ શોધો એ સરેરાશની રીતે સૂચકાંક શોધવાનો છે તો સૌથી પહેલા 3 વર્ષની આપણે સરેરાશ શોધીએ જો એ ધ્યાન આપો સાઈડમાં જો વર્ષ 2009 2010 અને 2011 ની સરેરાશ હવે કઈ રીતે શોધવાની છે જો ત્રણેય વર્ષનો ભાગ લેવાનો છે જો 2009 10 11 તો 2009 તેમાં 196 છે તો 196 પ્લસ પછી 2010 માં 202 છે 202 પ્લસ અને 2011 માં 214 છે હવે 3 વર્ષ છે એટલે ભાગ્યા 3 હવે કેલ્સીથી આપણે ગણતરી કરી લઈએ એટલે આપણે આવું થઈ જાય જો 196 પ્લસ 202 પ્લસ 196 પ્લસ 202 પ્લસ 214 બરાબર 612 આવશે 612 અને એને ભાગ્યા 3 જો ભાગ્યા 3
તો 204 આવશે. તો આ 204 જે આવે ને એ સરેરાશ આવી, બરાબર. હવે ઈ સરેરાશ જે છે એ બધાના છેદમાં રહેશે, સરેરાશની કિંમત 204. હવે જો ધ્યાન આપજો, 204 સરેરાશ રાખવાની છે છેદમાં. હવે લખી લઈએ, જો ચાલુ વર્ષ, ચાલુ, જો આ સૂત્ર કે ચાલુ વર્ષની કિંમત છેદમાં સરેરાશની કિંમત, આ સરેરાશની કિંમત આવી 204. હવે બધાના છેદમાં એક જ સરખી રહેશે, એટલે આમ ગણો તો આ સરેરાશની રીત એટલે અચલ આધારની રીત જ થઈ. આ એક અચલ આધાર આવી ગયો આપણી પાસે, અને એ અચલ આધાર છેદમાં રહેશે, છેદ બદલાશે નહીં. પહેલી રીતની જેમ જ હવે થઈ જશે. તો ચાલુ વર્ષ છે 186, જો 186 ભાગ્યા 204 ગુણ્યા 100 પછી 196 છેદ એક જ સરખો 204 જે સરેરાશ આવી ને એ સરેરાશ તે છેદમાં રાખવાની. 202 છેદમાં 204 ગુણ્યા 100 214 છેદમાં 204 ગુણ્યા 100 220 છેદમાં 204 ગુણ્યા 100 216 છેદમાં 204 ગુણ્યા 100. આ બધી ગણતરી કરી લઈએ. જો ખ્યાલ સીધી ધ્યાન આપજો. તો 186 ભાગ્યા 204 ગુણ્યા 100 તો આવશે 91.176 એટલે 18 કરી નાખીએ 91.18. પોઈન્ટ પછી બે આંકડા રાખવાના 91.18. આમ તો જો આમાં કઈ રીતે આવે છે જો સમજાવી દો તમને. 91.176 આવે છે જો આમ. પછી આંકડા એવા કરે છે, આપણે પોઈન્ટ પછી બે આંકડા રાખવાના હોય તો બે આંકડામાં કેવું લખાય કે જો આ ત્રીજો આંકડો છે ને એ 5 અથવા 5 થી મોટો હોય તો આગલામાં એક વધારી દેવાનો. સમજાય? ત્રીજો આંકડો 5 હોય અથવા 5 થી મોટો હોય તો એની પહેલાના આંકડામાં એક ઉમેરી દેવાનો. આ ત્રીજો આંકડો 6 છે, એ 5 થી મોટો કહેવાય એટલે આ 6 ને કાઢી નાખવાના અને 7 ના 8 કરી નાખવાના. એટલે આવી રીતે કેલ્સીમાં જોવાનું. અને જો ત્રીજો આંકડો 5 કરતા નાનો હોય તો કઈ વધારાનો નહીં, એ આંકડો દૂર કરી દેવાનો અને જે બે આંકડા હોય પેલા એ લઈ લેવાના. હવે 196 ભાગ્યા 204 ગુણ્યા 100 આવશે 96.0778 છે તો 8 કરી દેવાના 96.08. પછી 202 ભાગ્યા 204 ગુણ્યા 100 બરાબર 99.01 છે તો 2 કરી દઈશું 99.02. 99.02 હવે ત્રીજો આંકડો જે છે ને 9 છે, 9 ને લીધે આગળ એક વધારી દો એટલે 2 થઈ જશે. પછી 214 ભાગ્યા 204 ગુણ્યા 100 બરાબર 104.90. પછી 220 ભાગ્યા 204 ગુણ્યા 100 બરાબર 107.84. પછી 216 ભાગ્યા 204 ગુણ્યા 100
બરાબર 105.88. તો જો ધ્યાન આપો ખાસ, આ રીતે તમને 3 રીત સમજાવી, ટૂંકમાં ફરી કહી દો કે અચળ આધારની રીત પહેલી હતી, તેમાં છેદ એક જ સંખ્યામાં રહેતો હતો, બરાબર, જે આધારો આપેલું હોય તે. બીજી હતી પરંપરિત આધારની રીત, તેમાં છેદ બદલાયા કરતો હતો અને એ કયો બદલાઈ લેવાનો હતો, જે અગાઉનો વર્ષ હોય તેનો. એ રીત હતી પરંપરિત આધારે. અને આ ત્રીજી રીત છે, તેમાં સરેરાશની રીતે કિંમત ગોતવાની. જો આ સરેરાશ શોધી દે અને જે સરેરાશની કિંમત આવે તે પછી અચળ રાખવાની છે છેદમાં, અચળ આધાર. તો છેદમાં 204 સેમ રાખવામાં આવેલું છે. તો આ રીતે આપણે આ ત્રણેય રીતો જોઈ. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આવતીકાલથી એક્સરસાઇઝ ચાલુ કરવાની છે. થેન્ક યુ.